જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મગમાંથી બનતો હેલ્ધી ટેસ્ટી નાસ્તો. ખૂબ જ ઓછા તેલમાં બનાવીશું. આ નાસ્તો તમે બધી જ ઋતુમાં ખાઈ શકો તેવો તૈયાર થશે. ખાસ કરીને ગરમીમાં બેસ્ટ રહેશે. ખાવામાં ટેસ્ટી, પચવામાં હળવું, પેટ ભરીને ખાશો ને તો પણ પેટ બિલકુલ ભારે નહીં લાગે. ગરમીમાં રસોડામાં રહીને કંટાળી ગયા હોવ તો ઝટપટ બનતા આ નાસ્તાની ચોક્કસ એકવાર ટ્રાય કરજો. હેલ્ધી અને ટેસ્ટી બને છે તો ઘરના ખુશ અને ઝટપટ બને છે તો આપણે પણ ખુશ. તો ચલો મારી સાથે આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા મેં 1 કપ મગને 7 થી 8 કલાક પલાળીને રાખ્યા હતા. તો મગ આપણા સરસ પલળી ગયા છે. હવે આપણે લઈશું મિક્સર જાર. તેમાં 10 થી 12 મરી અને 2 તીખા મીડિયમ લીલા મરચાં એડ કરીશું. તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું. સાથે આપણે પલાળેલા મગમાંથી વધારાનું પાણી નિતારીને તેને પણ મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મગને પીસવા માટે 4 ચમચી ખાટું દહીં એડ કરીશું અને મગને પીસી લઈએ. તમે જોઈ શકો છો મગની સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. પીસતી વખતે તમારે થોડા દહીંની વધારે જરૂર પડે તો એડ કરી શકો છો અથવા થોડું પાણી પણ એડ કરી શકો છો. હવે પીસેલા મગને બાઉલમાં લઈ લઈએ. આવી દરદરી પેસ્ટ બનાવવાની છે. હવે નાસ્તાને બાઇડિંગ માટે અડધો કપ રવો એડ કરીશું. મગનું પ્રમાણ વધારે અને રવાનું પ્રમાણ ઓછું રાખવાનું છે. રવાને સારી રીતના મિક્સ કરી લઈએ. રવો એડ કરશું એટલે આ બેટર છે તે થીક થવા લાગશે. આપણે રવો છે તેને ફૂલવા માટે આને થોડી વાર રહેવા દઈશું. બેટર થોડું ઘટ લાગે છે તો મિક્સર જારમાં થોડું પાણી નાખીને તે ધોઈને આમાં નાખીશું. જો તમારા મગ પલળેલા હશે ને તો આ નાસ્તો ફટાફટ બની જશે. હવે આને ઢાંકીને સાઈડ પર રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે શાકભાજી તૈયાર કર્યા છે. તો તેમાં થોડી સમારેલી બારીક કાકડી, કેપ્સિકમ, ગાજર, ડુંગળી અને ટમેટા લીધા છે. તમે આમાં તમને ભાવતા શાકભાજી લઈ શકો છો. શાકભાજીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. હવે આ નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ઘરનું બનાવેલું પનીર એડ કરી છું. પનીરની જગ્યાએ તમે ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. પનીર ને ચીઝ બંને ઓપ્શનલ છે, ના હોય તો સ્કીપ કરી દેવાનું છે. હવે શાકભાજીના બાઇડિંગ માટે 4 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરીશું. ટમેટો કેચઅપની જગ્યાએ તમે 4 ચમચી ખજૂર આંબલીની ચટણી પણ એડ કરી શકો છો. થોડા ફ્રેશ ધાણાભાજી એડ કરીને બધું સારી રીતના મિક્સ કરી લઈએ. આ નાસ્તો એટલો ટેસ્ટી બનશે ને કે બાળકોથી લઈને વડીલો બધાને ખૂબ જ ભાવશે. બાળકોને કંઈક નવીન લાગશે અને ખાવામાં હેલ્ધી છે ને કે તમે એકવાર ખાશો ને તો બહારના નાસ્તા ભૂલી જશો. ત્યાં સુધીમાં આપણો રવો મગ સાથે પલાળીને રાખ્યો હતો તે પણ સારો એવો ફૂલી ગયો છે. તો હવે આમાં સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ખાવાના સોડા એડ કરીશું અને તેની ઉપર થોડું પાણી એડ કરીને તેને સારી રીતના મિક્સ કરી લઈએ. ખાવાના સોડાની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. બસ આવું થીક એવું બેટર રાખવાનું છે. હવે આપણે લેવાનો છે તવો. તવાને તેલથી ગ્રીસ કરી લઈએ. બિલકુલ વધારે તેલ લગાવવાની જરૂર નથી. હવે બેટરને 1 ચમચા જેટલું બેટર આ રીતના સેન્ટરમાં રાખીને ચમચાથી હળવેકથી ફેલાવી દઈએ. આ પ્રોસેસ કરતી વખતે તવો હલકો એવો ગરમ હોવો જોઈએ. વધારે ગરમ એને આપણે નથી રાખવાનો. હવે આપણે શાકભાજી મિક્સ કરીને રાખ્યા છે તેને હાથેથી આ બેટર ઉપર ફેલાવી દઈએ. આમાં તમારે જેટલા શાકભાજી ભરવા હોય વધારે એટલા તમે ભરી શકો છો, કારણ કે આને આપણે વણવાનો નથી એટલા માટે. આ નાસ્તો ખાવામાં તો ટેસ્ટી છે જ, સાથે હેલ્ધી તો છે જ. આપણે શાકભાજીમાં કોઈ મસાલા એડ નથી કર્યા એટલે તે ફીકું ના લાગે. તેના માટે આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. તમે ચાટ મસાલાની જગ્યાએ ઘરના રેગ્યુલર મસાલા, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર અને મીઠું મિક્સ કરીને તે પણ સ્પ્રિંકલ કરી શકો છો.
હવે આપણે ફરી બેટરથી કવર કરવાનું છે. હલકું હલકું બેટર આ રીતના પાથરી દઈશું. બેટરની ઉપર અને નીચેની લેયર છે તે બંને તેટલી પતલી રાખવાની છે, કારણ કે આ નાસ્તો કૂક થશે ને એટલે તે સરસ ફૂલશે. બસ હવે કવર કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ કૂક થવા દઈએ. 4 મિનિટ પછી જોઈએ તો નાસ્તો સરસ ફૂલી ગયો છે અને નીચેથી હલકું એવું ક્રિસ્પી દેખાય છે. તો હવે તેની સાઈડ ચેન્જ કરી લઈએ. બિલકુલ તવા પર ચીપકશે પણ નહીં, આરામથી ઉથલી જશે. તમે જોઈ શકો છો નાસ્તાનો કલર પણ એટલો સરસ આવ્યો છે. એકદમ સરસ ક્રિસ્પી કુરકુરો આપણો નાસ્તો તૈયાર થશે. તમને નજીકથી પણ બતાવું. ફરી સાઈડ ચેન્જ કરીને બંને સાઈડ કૂક કરી લઈએ. હવે ટૂથપીકથી ચેક કરીએ તો ટૂથપીક ક્લીન બહાર આવે છે, તો તેનો મતલબ કે નાસ્તો આપણો સરસ કૂક થઈ ગયો છે. તો તેને પ્લેટમાં લઈને બધો જ નાસ્તો આ જ રીતના બનાવી લેવાનો છે. મિત્રો, ગરમીમાં સાંજના જમવામાં કે પછી સવારના નાસ્તામાં કંઈક નવીન બનાવવાનું વિચારતા હો તો ચોક્કસ એકવાર આ ટ્રાય કરજો. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો. ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.